આજે તો આવી ગયા હતા આપણે બેઠક ને આવી આપણા મિત્રને મળવા માટે. હર હર મહાદેવ અને જય માતાજી. તો ફાઇનલી ભાઈ મોર્નિંગ થઈ ગઈ હતી ને સરસ મજાનો નાસ્તો પણ કરી લીધો હતો ને હવે મારું બેગ ખમે કેમ કે હવે આપણે કામે જવાનું હોય ને અને વાગી ગયા હતા 8 ને અમારે ગાય માતા પણ આવી ગઈ હતી એનો ફિક્સ અમારો ટાઈમ હોય કે 8 વાગે એટલે ઘરે પહોંચી જાય. ફાઇનલી પછી અમે આવી ગયા મહાદેવના દર્શન કરવા, મહાદેવના સરસ મજાના દર્શન કરીને પછી આપણે નીકળી ગયા હતા કામે જવા માટે. અને ભાઈ 6 વાગી ગયા હતા ને આપણે આવી ગયા હતા ફાઇનલી ભાઈ ઘરે. અને ઘરે પહોંચી ગયા ને તો શેરીમાંથી બહારથી અવાજ આવતો હતો પછી આપણે આવી ગયા બહાર જોવા માટે. ત્યાં તો ભાઈ ધાણી અને આજે ઊંધિયું ને એવું વેચાતું હતું. થોડુંક આપણે ઊંધિયું લઈ લીધું હતું અને આપણને ભાઈ થોડીક ધાણી ખાવાની ઈચ્છા હતી એટલે થોડીક આપણે ધાણીનો ઓર્ડર દઈ દીધો હતો. પછી આપણે ધાણી પણ પાર્સલ થઈ ગઈ હતી. તમારા અહીંયા ત્યાં શું કહેવાય છે અને એમને કોમેન્ટ કરી દેજો. અને મને તો ભાઈ ખાવાની બહુ મજા આવે. પછી આપણે ગાડી કાઢી લીધી હતી કેમ કે આજે આપણે એક મિત્ર આવવાનો હતો મળવા માટે જવાનું હતું. પછી આવી ગયા આપણે બેઠક અને ત્યાં પહોંચ્યો ને તો મને એમ થયું મારો મિત્ર આજે વહેલો આવી ગયો છે, પણ ના ભાઈ જેને મોડા આવવાની ટેવ હોય ને એ કોઈથી વહેલા ન આવે. અને પછી ફાઇનલી ભાઈ આવી ગયો હતો ને પછી એની સાથે રામ રામ કર્યા ને થોડીક વાર ચા પાણી પીધા ને પછી ભાઈ અમે બંને નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને ફાઇનલી ભાઈ આ વિડીયો અહીંયા જ પૂરો થઈ છે. તો આ વિડીયો તમને સારું લાગ્યો લાઈક કરી દેજો અને મોર વિડીયો લુક જોવામાં કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ.